હા મહેમાન બોલો. આ તમારા આડું યાર મગાઈ છે યાર, શરમ નહીં આવતી કે ટ્રેક્ટર લેવા જોવા જવાનું હોય ઈવન હંગાત આબુ પણ આ તો મહેમાન છો તમે એટલે હું તમારા હંગાત આવું યાર. તમારા આડું રે ને હાવ ફેલ છું. મને એકલા મોકલી દીધો. હા પણ તમારે કેવું પડે તમે યાર આડું થશો ને આરા ગામમાં નવો હું તમારા હંગાત આબુ પડે. કાશો ટપકો આલે તો પપ્પા માટે ગાજર કાઢા ઊંચા આવતા નહીં. ગાજર કાઢવાનું ચાલુ હોય ને અલ્યા આ મગાઈ આખો દાળિયા રવડતું દોયા. હા તમારા આડું રે ને બુદ્ધિ જ નહીં મને લાગતી. કોઈ બુદ્ધિ નહીં, આખો દા ગાજર થી ઊંચો આવતો નહીં. એમ મને ટાઢે આવે તમે ટાઢ તો જબર આવે. માતકો આબાજ આવો. કેટલી ઠંડી આવે મને કહેજો તમે. જબર ઠંડી તો આવે. હા આ તો આપડે દેખાય વના પર ચડો અને પેલો વાર પકડી રાખો એટલે ઢાઢ ને બાદ બધું ઉડી જાય. મેં મને આવું વાત કરો તમે યાર. હા મહી નાખવા આવ્યું તમારે. ના ના એવું નહીં હગાયા, આ તો ખાલી મજાક કરું મજાક. એ મારા હવાની ટેવ ને એટલે. હા મહેમાન એ બધી વાત જવા દો. ટ્રેક્ટર રહ્યું નહીં ટ્રેક્ટર થોડું જૂનું હોય ખાલી વધારે નહીં. ટ્રેક્ટર આપડે લેવાનું જ છે, સારું જ છે ને. સારું આર્યા આ પડ્યું ઠીક ટ્રેક્ટર રહ્યું તો આવી ગયા તમને ગમે ને. ટ્રેક્ટર ગમે તો ટ્રોલી હાલ દેવી છે. તમારે જે તમારે ગમે ને એટલે અમારા ભાઈ બને જોરાઈ નું જ છે. તમે આ રહ્યું જો ટ્રેક્ટર આવી જાય. હા પહાડી વાગણ આ લઈશું જુઓ પહાડી વાગણ. મારા ભાઈ બંધ ને જોરે ઈવાના કાકો હતા ને ઈવાન કાકો બાપડા ટ્રેક્ટર આચી આચી તો જતા રહ્યા. અને આ બાપડા જોરે એક બધા તો જોરે વધારે કોઈ આચી નહીં. ઈવન કાકા બહુ આચી પણ કોઈ વધારે જૂનું નહીં પાડું તો છત્રી ના ખાવી પડશે કે. હા છત્રી યાર હાગા આવે તો ખબર એ હું લઈને ગયો તો પેલા બાવળીયામાં કે બધું તોડીને આવ્યો. પણ મારા ભાઈ બંધ ખબર હે ને કશું મને મેં ના કીધું કે તું કેમ છત્રી તોડીને આવ્યો. પેલા જો આ ટ્રેક્ટર તમને ગમી જાય ને તો એના જોરે કહેવાનું નહીં, પછી તમને બારે આલી દેવું. યાર જોરે તો હું કૂટી લે આવ્યો. બેસી જવું ઉપર. હા બેસી જવું. ના ના બેસી જો એવું ચાલુ કરું ત્યાં ચાવી પેલા ચોક પડી છે જો ના હોય તો ડાયરેક્ટ કરીએ. ટ્રેક્ટર તો સારું દેખાય. હા જો ખાલી હે ને મોયમાં શેપટ બહુ પડી. હા એ તો ધોરાવાનું હે તો ખેતરમાં ફરતું હોય તો એવું જો જો હાલત જજી આપેલું પહેરવા જેલો લાગતો તો જોજી જોરે માં પડ્યું હતું પેણી એમને એમ છે. હું કહું તમે બોલો. આ ઘેર નું ને ઘેર આ દોડિયો રે આ લોમો ખાલી પેલું એ નહીં ખાલી દખાવવું પડશે. એ તો હું સમજી જો કિંમત ઉમેલી. હા કિંમત આ બાજુ આવો યાર આ ખાલી યાર વધારે નહીં ખાલી લગીર કાંટા આવ્યો પાયા ટ્રેક્ટર ને આવું છો પાવ જોયા આ ખાલી લગીર જ કાઢશે વધારે નહીં. ડોસીન વાગે એવું પતરું. અલે ભલા આદમી તમે તો જબરી વાત કરી નાખી યાર. આમાં ડોસીન આટલું બેહા જુઓ. હા હું કહું ખાલી વધારે ને તૂટેલું ડોસીન વાત ગાડી ને એટલે વાત તો તમારું ખબર એ ગોદડું નાઈ દેવાની હોય તાર પછી ડોસી બે દેવાની. પતરું ના બેસી જાય. ના ના તમારી વાત સાચી મહેમાન સાચી. એ કશું હતો નહીં પણ કિંમત શું કરી. હા કિંમત બીજી એક વાત કહું તમે પછી કિંમત કરવા જાય. ટ્રેક્ટર ની ખાસિયત હું તમને ખાલી બતાવું. ટ્રેક્ટર તો હગા ગમી ગયો કમ્પ્લીટ. નંબર પ્લેટ દેખાય તમે હમણાં જ નાવી નાખી. નંબર પ્લેટ નહીં દેખાતી. હા તમે ચશ્મા વાળા લાગી બોલો. હા ને ના ના દેખાતી જ નહીં યાર. આવું કરો તમે. આ બાજુ આવે પાછું. પૈણી અંગાટ લેવું કે એમને ટ્રેક્ટર એકલું લેવું એટલે ફ્રી માં આલવાનું હર્યું. એ તો પછી જેવું તમે માંગો એવું કિંમત થાય પછી તમારે હું લેવાનું મને. ઘોડો એકલો જ જુઓ. હા ઘોડો એકલો જ. ઘોડો એકલો જ જુઓ. પેલા ટોલી નું કેતા હતા ટોલી તો પેલા કિંમત તો કરો તો મને ખબર પડે કે નવું ટ્રેક્ટર તમારો બાબડો જુઓ. અરે ટાઢી રાતમાં કોઈ બાબડી ના દે મારો તો એ વાત સાચી. નવું ટ્રેક્ટર હા અને વધારે જૂનું નહીં. ખાલી તમારા માટે કેટલા ખબર ખાલી 3 લાખ રૂપિયા. આ તો કિંમત બહુ ભારે પડશે મને. કેમ કે નંબર પ્લેટ માં ભરેવાનું નહીં. હું કહું હગા નંબર પ્લેટ માં ભરે કિંમત તો બહુ ભારે પડશે મને. 3 લાખ તો બહુ કેવાય. તમારે કેટલા લેવાના એમ કે આપડે લેવાનું 1.5 સુધી ચાલે. 1.5 સુધી. 1.5 સુધી? દોઢ નહીં 2 હાલ દેજો બરોબર ને. વધારે નહીં પડી. પેલા મગન નું ફોર્મ કરવું પડે તમારે હાડું મગન કે સસ્તા પટી જા. કેટલા કીધા તમે? 1.5 કીધા ને? હું 1.5 કીધા. 1.40 માલી જો બસ 10 નેતા બસ. સારું. અને હું તમને મેળવા નહીં આવું. રોટલા ખાવા આવજો એક દાડો તમારું ગમન. એ તો હા પણ
તમારા હાટું મગન કે પણ દિલબાકી બોલતા હતા તમને હા એ તો નથી યાર. ઠપકો આલે આપણો યાર એ મગન તો હું બહુ કૂટ્યા હા તમારા હાટું કેજો કેટલા બરાબર. હા? મારા તરફથી 2 મિલજો ને તમે તાર હા? હા એમ તો બા ઊંચો અવાજ ના કરે હા એમ તો હું મોટો નીવા નથી હા, આવજો તાર હા? આવજો. અરે હવારમાં આવે અને હા. ટ્રેક્ટર લઈ જાજો કીધું હા, એ તો હા. જોરાઈને તમે મારા ભાઈબંધને વાત કરી લે હા. અને આ તો અહીંથી જ જાજો ચો ભૂલા ના પડો આ મૂર્ખો એક ને 40 લઈ ગયા મને કોઈ 50,000 ના હાલ મારે જોરે જલ્દી જઈને સાહેબ પેલું કેવાય સરપ્રાઈઝ આલુ ભાઈબંધ પેલો આયો સાઈડમાં આ કોર રહ્યો માર જલ્દી પેલો રે તારા હોમો તારો હોમું રહ્યો એ સાઈડમાં રહ્યો આ રહ્યો તારા હોમો કઈનો કહું લે વપરાતું નહીં સાચી હા એટલે આ તમે સા મારા બદલા નહીં ખાતા એટલે તારા બદલે તો હો ના ખાતો પણ જઈ લીએ ખબર નહીં પડતી ખાવાનું હો મારે મારો ગેમ રમવું નહીં દેખાતું એટલે એકરી ગેમ વાલી હે? હા સાલીએ સોનું મન હો એ મારા બદલે તમે નહીં ખાતા આવો એટલે મારા બદલે નહીં રમતો ને ફોન નંબર હમણાં બીજો કપાળ તો ફૂટી જા એટલે તમે લાયો મારા પૈસા હું લાયો હો પાવર તો કરવાનો જ ના એટલે દીરના પગારમાંથી હપ્તા ભર્યા દીરના પગારમાંથી ભર્યા છે હપ્તા એટલે કાકો ઠોને કે પોડું ફેવરી નાખું એટલે માફ પડે કમળા કી થાપે હમણાં દોત પડી જાય તારા હા ના સાલીએ ખાવું મારા હાલત મારે ખાવી જ કોને મારો પારા ઓછા એટલા હું અમે યા ડુવો પૈ નાખ્યો કોક ને લાવ ફોન બોન નહીં આલો લેતા જાય જ સાચ તમારે આલોક ને આલો ફોન નહીં આલો દા કાકા હમણાં ઊંધું થઈને પડી રહ્યા ફોન લાવો તમે એટલે હું ઊંધું તેમ પડી રહ્યા એમ કે છે ગાલી મહિના છો હમણાં મહિના છો એટલે હમણાં એકી થાપે હમણાં મોઢું ભાજી જા હા ફોન લાવો હો. સાસ લેતા પેલા જા ખબર હે કે તારા બાને ખાવું છે કઈ ની વાતનું તો તું સાસ લેવા જાતો નહીં લે એટલે હું તમારે ડુવો જ પીવો એટલે બોલવાનું થોડી સભ્યતા રાખ તું બોલવાનું થોડી સભ્યતા રાખ હા એટલે હું તો બોલવાનું ડોળે જ બોલું હા. એટલે તમે કોઈ મારા બદલે નહીં ખાતા હો એટલે ભયા તું મારાથી મોટો ના થઈ ગયો હા એટલે હું હાથે જ કમાઈને ખઉં કે તમે કમાઈને નહીં ખવરે હાલતા મને હોવા એટલે હું કમાઈ લે હા હું કમાઈ તું તમે હવે નોતું કરીને બેસો મને એવું લાગે છે તું તો કોઈ નહીં થાય તું જઈ અને પેલા પેલા ભંપાન ગલ્લાથી સાસ ની છેલ્લે લેતા જાય લે નહીં આલું નહીં આલું લે મેં નાખું તો એટલે કયો હાલ હમણાં પાડે હો મારું મગજ ચાકાવા જુઓ તમે કાય ના કરો ફોન લાવો તારા બાનું શેઠ નું જેલું હો મગજ જાહેર હા તમે નહીં આલો ફોન નહીં આલો એમ? નહીં આલુ જાહેર તો સાહેલે હું નહીં જાઉં હા તમે ફોન લાવો પેલા સાસ લેતા ભાઈ ફોન આલુ તને હા એટલે તમારો ફોન નહીં ચાલો નહીં આલો જા એટલે આ નહીં ચાલો હા એટલે નહીં આલો જાહેર ને હા ઓ બાપા રે હા કઈનો લે બોલતો નતો એટલો હા પૈના છો ને હું કહેતો તો મારો આવો મારો ઓ પણ બાપા રે તું તો લ્યા છોકરો એક રસ્તાનો રઝળતો પથરો હે હું ધતંગ ચાલુ લે ઓ બાપા રે શું થયું લે શું થયું ટોટ્યો ભાઈ નાખ્યો મારો હા ટોટ્યો ભાઈ નાખ્યો મને બાજો આડ્યો નો દશમન એટલું લે તું તારા બાપનો અલા તને આવા સંસ્કાર આલ્યા ના હા ઓ દિલુબા મેલો મરી અલ્યા ગયો અને આવું કર્યું તું એ હા ઉભા તાજી પેલા પગ આવું કર્યું તું એ હા લાજા તું લાજા કોનો પાય લાજા હા ના આવા નહીં દઉં હા ના એટલે યા હા બાજા આવું કર્યું તું એ હા હા કોઈના વડે સાસ મંગા કરતા હતા એટલે એ તમારો બાપ હોય છે બા હા એલા જે કોઈ નહીં કરવું પણ હા યા ધોકું મેલ લેજો તમે ધોકું હા મન વગાડશો ધોકું મેલ લ્યો આલ્યા આખા ગામમાં ખબર હે? મારું કોઈ નામ નહીં લેતું હા તે હું તમારું નામ નહીં લીધું હા હું તમારું નામ નહીં લીધું એટલે જોરે ને નહીં કહેવાનું આ મારો ભાઈ બન છે હા. એટલે હા? મારા તો કાકો જ છે એ રહ્યા હા એટલે અરે સાહ મંગા કરતા હતા ને હા મારો ફોન લઈ લીધો મારે એમો ઉપર તું હોય ઉપર આવતું ના ઘેર ના ગયા ભાજી નાખ્યો ટોટિયો હા વાતો કરે છે જો કે આ જોરા બતાર બાજુ લે હા ટોટ્યો હા ટોટ્યો હાલતો નહીં હવે દવાખાને જાઉં દવાખાને દવાખાને તો જવું જ પડશે લે આજ હું લઈ દઉં હેડ તારા માટો તો લે હું જીવ આલી દઉં હા અલ્યા તું એ કોઈ સંસ્કાર આલ્યા નહીં જોરે સંસ્કાર હા તો તને હું વાત કરું લે હા. ધોકો લઈને ખોડ્યા નહીં ને એટલી જ બાજી રાખ્યું ખાલી
હવે 3 કિલોમીટર શેટું સાધન મળી થારી વાત છે તારી. ચાલન તો હા? રોડે મળશે. નાક મારો જ હા નીકળી જવાનો હો. હા તો મારો નેકળા હાલ્યા હા? પગ્યા હા. બોઘા પડાવો છે. એમ હું કહું પણ પેલા આજીવાનું એમ ફોન કરી દઉં કર દે. આસ્તા આસ્તા માં કભા પર હાથ રાખો મારો ફોન ફોન લાવજો હું ફોન નહીં લાવ્યો ફોન લોક ખોલજો અરે નંબર ને વો હોય જો હા જેવાનું આ બટાકાની એવો 15 દાડા વાર છે ફૂડ એટલા હેરાન કરે ને એવો કંટાળે છું ને હું તો રાતનો જોરાઈનો ફોન આવ્યો બોલો જોરાઈ જોરાઈ ના દિલુબા બોલે હા પણ દિલુભા મારા મનમાં જોરાઈનો નંબર જ મૂકું જોરાઈ છે બોલો દિલુભા માતાજી તો માય મિસ્ટેક હા. હું કહેતો તો હા બોલો જોરાઈ જતા રહ્યા હી શું વાત કરે જોરાઈ જતા રહ્યા હવે ભાઈ પગ મેલા એવા રહ્યા નહીં હવે શું થયું તમે ચોખર તો કરો શું થયું જોરાઈ ને હવે એમ છોકરાને કોણ રણી ધણી થાય આજે મને એમ કહેજો તમે પેલા પણ જોરાઈ ને યાર અચાનક હું મને થોડી માહિતી તો આલો ખબર પડે કે હરીના જતા રહ્યા હા હા એ તો જ્યાં આવે જોરે હા કોઈ કેવું નહીં હવે યા હવે જે છે ને એ બધું યા હવે હું કહું દિલુભા, મને તમે હા. કયો હું ચિંતા પે શું થયું જોરાઈ નિમ તો કયો હું એટલો બધો હું કહેવાય એટલો બધો પેલો દશે થઉં છું ને તે તમે વાત છોડી દે એમ હા આ દિલુભા તમે તો જબર કરી હું આયો હળો હાલત તમે હા? હા હું આયો હળો હા તમે જોરે ઘેર આવો હળો હા હું હાલત આયો હળો શું થયું છે મારા તાત્કાલિક આવવું જ પડશે મહેશજી તબેલા છે હું થઈને જ નીકળી જાઉં મહેશજીને લઈને જ જાઉં તને શું થયું ભાઈ આ બાંધવા દેતું નહીં મને આ જો કા કેવો વાર કરે બીજું તું કદી આવતો નહીં તેમાં તારાથી બીવાય છે આપણે રાતનું દઈ જાવ તો ભાઈ હા બોલ કરે જો કા અમારા બદલા કરતા એમ કદી પાછી ફરવા આવો છો હાલત કરી ગયો આ તમારો વારો આવ્યો અમારો વારો આવ્યો કદી પીરો પડ્યા પાયા જ નહીં કદી. કાકા કદર એટલું હા હવે આવું કોમ કરશો ને તો ઉજળા રહો નકર ધોયા મૂળા જેવા જ રહો કાકા માં રેલા નહીં હાથો તો જંજા મોટા તમાર કરવાનો હોય એ મોટા તો અમે જ કરો છો તમે શું કરવા આયા છો કદી કલ્લો ચાર નાખવા આયા છો રાતની મુવા તો મુવા તો ઊંઘો તા ઊંઘો હતો ઘેર પડી રહ્યો છે ને વળી કે હોય ઊંઘો હતો પેલું ભેટ ને તો દીરા એ સોરી હવે કરું છું હમણાં મોડા કદી કોક તો કરવું નહીં આ કાકો ગોડ જ છે મારો અડધું રાખ લ્યો આનું અધૂરું રાખતા હોય તો લ્યો પાછું કરો કોમ શીખો આવું આ જો કા વળી શું કોમ કર્યું ગજબ થઈ ગયો મહેશજી શું ગજબ થઈ હું ગયો તમને કહે તો તમે બોનશો ને મારી વાત પણ પલાદ ને કહો તો ખરા કીધા વગર તો જો ખબર પડવાની અમને જબરજસ્ત થઈ જઈશું કે મારો મોઢા શબ્દ નહીં કરતો પણ કીધા વગર તો અમને શું ખબર પડવાની બોલો જોરે જતા રહ્યા કયો વાત કરો છો સાચી વાત દિલુભાનો ફોન આવ્યો ના ના અવાજ બન જ ના તમે નહીં મને મારો ફોન આવ્યો તો તમને બતાવું આ જોરે મજે ફોન આવેલો છે કે નહીં આયો તો સર મુવા કાકા હોક જે આઈ તો મારો આ કંટાળો લાગી જતા મારો અલા તને શરમ આવે છે કે નહીં નકર મેલો થાપ હમણાં તોડીને ઓ રોજ આવે એટલી વાર લોહી પીજા કે આવો આમ કરો આમ મહેશ કરો, વાળા બુદ્ધિ સર ને તમારો છોકરો ગોડું છે આવા તો કોક 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 એટલે તો અમેરિકા બી જાય અમેરિકા નહીં ચાલે તાર મરી ગયા ગોડા ભૂલ થઈ ગયો કાકા મારે બોતાડો આમ બોલતા શીશ લાગી દે તો ગમે તો તારો બાપો થતા હશે તમે હાથ પાક્કું નિધન લીધો આખું નીચે લીધો દિલુભા બોલતા હતા ધોરણ ફોન આવ્યો તો હું માનતો નતો એટલે